સમાચારમાં આગળ વધીએ। દરિયાની બહાર આવી ગઈ શક્તિશાળી સિસ્ટમ। ઓડિશા પશ્ચિમ બંગાળના કાંઠાને પાર કર્યો। 2 દિવસ બાદ ગુજરાત પર અસર થઈ શકે। 48 કલાકમાં શરૂ થઈ શકે વરસાદનો નવો રાઉન્ડ। પ્રતિ 7 કલાકની ઝડપથી આગળ વધી રહી છે ગતિ। મધ્ય ભારત ગુજરાતની દિશામાં આગળ વધી રહી છે સિસ્ટમ। ઓડિશા પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી છે। झारखंड छत्तीसगढ़ में भारे वरसादी आगाही। बिहार मध्य प्रदेश में भारे वरसादी आगाही। आ सिवाय उत्तर प्रदेश में भारे वरसादी आगाही व्यक्त करवामां आवी रही है। तो संपूर्ण हवे विगतथी समझे। दरियानी बहार आवी गई है शक्तिशाળી सिस्टम के तेनी असर गुजरात पर अने अन्य जे देशों छे तेना उपर केवी पड़वानी छे। तो आप जुओ कि ज्यां आ एक सिस्टम छे कि जे दरियानी बहार आवी गई छे। आप जे आ वादळो जोई रह्या छो ए वादळो ए देशोमां के ज्यां ए राज्योमां अत्यारे फैलाई रह्या छे। खास करीने 2 दिवस बाद गुजरात उपर तेनी असर जोवा मळशे। ए सिवाय जो ओडिशा अने पश्चिम बंगाळना कांठानी वात करवा तो तेने पार करी लीधो छे अने आ सिस्टम हवे 2 दिवस बाद गुजरात तरफ प्रवेशी शके छे। એટલે 2 દિવસ બાદ ગુજરાત ઉપર તેની અસર થશે। એટલે કે 48 કલાક બાદ આ જે ગુજરાત છે તેના ઉપર વાદળો ઘેરાઈ જશે અને તે બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। આપને જણાવી દઈએ 7 કલાક પ્રતિ કલાકની ઝડપથી આ ગતિ આગળ વધી રહી છે અને આ એ સિસ્ટમ છે કે જે હવે દરિયાની બહાર આવી રહી છે અને તેની અસર જો જોવા જઈએ તો મધ્ય ભારત ગુજરાતની દિશા તરફ આગળ વધી રહી છે। ગુજરાતની જો સ્પેસિફિક વાત કરવામાં આવે તો 2 દિવસમાં આ જે સિસ્ટમ છે ગુજરાતને આવરી લેશે। અમારા સંવાદદાતા લખમણ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। લખમણ, આ મજબૂત શક્તિશાળી સિસ્ટમ જે છે દરિયાની બહાર આવી ગઈ છે, અન્ય રાજ્યો અને ગુજરાત ઉપર તેની શું અસર? जी बिल्कुल आ सिस्टम हवे ओडिशा और पश्चिम बंगाळना दरियाकांठा उपरथी जमीन पर आई गई है। हजू पण डीप डिप्रेशनना स्वरूपमां छे अने धीमे धीमे ते पश्चिम उत्तर पश्चिम दिशा में मतलब के मध्य भारत और गुजरात तरफ तेनी गति है। अने जे सिस्टम जे मजबूताई साथे आवी रही है बेशक जे ज्यारे गुजरात सुधी पहोंचे त्यां सुधीमां डीप डिप्रेशन नहीं रहे, थोड़ुं नबळुं पड़ी जशे। परंतु जो लो प्रेशरना स्वरूपमां पण गुजरातनी आसपास पहोंचे छे तो गुजरातमां अनेक विस्तारमां भारेथी अतिभारे वरसादनी संभावना जोवामां आवी रही है અને તેની અસર 30 તારીખથી જોવા મળી શકે છે। 30 તારીખથી લઈને 3 ઓગસ્ટ સુધી રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે। એટલે આ સિસ્ટમ છે ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ છે, કેમ કે શરૂઆતમાં બંગાળની ખાડી ખૂબ જ નિષ્ક્રિય રહી હતી, પરંતુ હવે એક પછી એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બની રહી છે અને તે સીધી જ મધ્ય ભારત થઈને ગુજરાત તરફ અસર કરી રહી છે। આપણે 2 દિવસ પહેલા જોયું હતું કે જે લો પ્રેશર રાજસ્થાન તરફથી પસાર થઈ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફથી, તેના કારણે રાજ્યમાં સારો એવો વરસાદ થયો। જ્યારે પણ આ પ્રકારની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવતી હોય છે અને મધ્ય ભારતમાંથી જ્યારે પસાર થાય છે, ભલે તે ગુજરાત સુધી ના આવે પરંતુ મધ્ય ભારત થઈ અને દક્ષિણ રાજસ્થાનના ભાગમાંથી પણ પસાર થાય છે, તો તેના કારણે થઈને એવું થતું હોય છે કે જે અરબ સાગરના ભેજવાળા પવનો છે તે એકદમ તેજ થઈ જાય છે અને ભેજવાળા પવનો ગુજરાત ઉપરથી પસાર થવાની સાથે જ જ્યાં પણ તેને અનુકૂળ વાતાવરણ મળે છે ત્યાં ગુજરાતમાં સારો એવો વરસાદ આવી સિસ્ટમો આપતી હોય છે। એટલા માટે થઈને હાલ રાજ્યમાં 30 તારીખથી ફરી એક વખત વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે છે અને 30 તારીખથી છૂટાછવાયા સ્થળે વરસાદ થશે। 31 તારીખે તેની તીવ્રતા વધશે, ત્યારબાદ 1લી, 2જી અને 3જી ઓગસ્ટે પણ રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ રહી શકે છે। હિના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી, ખૂબ અગત્યની જાણકારી એ છે કે હવે જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનું છે એ 30 તારીખથી લઈને 3 ઓગસ્ટ સુધી રહી શકે છે। એટલે ગુજરાતના ઘણા ભાગોમાં આ સિસ્ટમની એવી અસર થશે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે। ઓડિશા પશ્ચિમ બંગાળના કાંઠાને હવે પાર કરી દીધો છે અને 2 દિવસ બાદ એટલે કે 48 કલાકમાં ગુજરાતની આના ઉપર અસર થશે અને 30 થી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે। જો કે વરસાદનો નવો રાઉન્ડ ખેડૂતો માટે પણ એક ખુશીની લહેર હશે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે કયા ભાગોમાં ભારે વરસાદ પડે છે। રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા, ખેતરોમાં ધોવાણ થયું। આ મુદ્દે ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને પાક નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા તેમજ અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવા માંગ કરી। સાથે જ જ્યાં પાણી ભરાય છે ત્યાં ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી એક્શન પ્લાન તૈયાર કરવાની પણ અપીલ કરી।
અને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે ભારતીય કિસાન સંઘે કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં પાક નિષ્ફળ ગયો છે, એ પાક નિષ્ફળની સહાય, ખેડૂત ખુશ થાય એવી સહાય સરકાર ચૂકવે અને ખરેખર જેને નુકસાન થયું છે એને સરકાર સહાય ચૂકવે. સહાય આપણે જ્યારે પણ ચૂકવીએ છીએ ત્યારે એને સહાયરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેડૂતને પૂરેપૂરું નુકસાન આપણે આપતા નથી. તો વારંવાર જો આ પરિસ્થિતિ થશે તો રાજ્યનો ખેડૂત ખેતી છોડવા મજબૂર થશે. દર વખતે જ્યારે આપણે સહાય ચૂકવીએ છીએ ત્યારે ખેત ધોવાણની સહાય, ખેતર ધોવાણની સહાય ક્યાંક ને ક્યાંક ઓછી હોતી હોય છે, તો એની અંદર પણ વધારો કરીએ. બનાસકાંઠામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર. બનાસ નદીમાં નવા નીર આવ્યા. અમીરગઢના આવલ ગામે નદીમાં પૂર. સિઝનમાં પ્રથમવાર બનાસ નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં પાણી આવતા લોકોમાં ખુશી. બનાસ નદીના પાણીથી દાંતીવાડા ડેમમાં થશે પાણીની આવક. अन्य महत्वना समाचार. हिमाचल प्रदेशना चंबा जिल्लामां भारे वरसादे भारे ताराजी सर्जी. अचानक आवेला पूરના કારણે અનેક વાહન તણાઈ ગયા, જ્યારે 2 ટ્રક કાટમાળ નીચે દટાઈ ગયા અને કારને નુકસાન થયું છે. ભારે વરસાદ બાદ ચંબા પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતના અનેક વિસ્તારો રસ્તાઓ કાટમાળથી બંધ થઈ ગયા છે. પાણી અને કાટમાળ ઘરો તથા દુકાનોમાં ઘૂસી જતા લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. વીજ સબસ્ટેશનમાં પાણી ભરાતા કેટલાક કલાકો સુધી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો, જ્યારે રસ્તો ખુલ્લો કરવા અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. સમાચારમાં રોકાઈએ વિરામ માટે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં લોકોની આંખો છલકાય. બદરખા ગામે 5 દિવસે પણ લોકોના ઘરમાં પાણી. અમારું ઘર પડી ગયું, બધું વસ્તુ બીજું પછી અમે લેવાનું અમારે પાણી આખું ભર્યું છે, પછી અનાજ બધું પલળી ગયું, કઈ ખાવાનું રહ્યું નથી, બધું તણાઈ ગયું. અમારા જીવ લે હાઈસ્કૂલમાં આવ્યા છીએ. આંખોમાં આંસુ લઈને પોતાના જ ઘરમાંથી પહેરેલા કપડે નીકળી ગયેલા આ લોકોની ચીસ તંત્ર સાંભળશે. દ્રશ્યો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામના છે. આખું ગામ કુદરતની એવી થપાટ ખાઈને બેઠું છે કે પૂર આવ્યાના 5 દિવસ પછી પણ જિંદગી થાળે પડી નથી. અનાજ, રાચર ચીલું અને આખા જીવનની મહેનત પાણીમાં વહી ગઈ છે. અહીં ક્યારેય હસતા રમતા પરિવારો રહેતા હતા, જે આજે ચારે તરફ બસ કાદવ, પાણી અને બરબાદીના નિશાન વચ્ચે છે. બદરખા ગામમાં ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા ખાવા પીવાની તમામ વસ્તુઓ ડૂબી ગઈ છે. જિંદગીભરની કમાણી ક્ષણભરમાં પાણીમાં તણાઈ જતા 150થી વધુ લોકોએ ગામની પ્રાથમિક શાળામાં આશરો લીધો.